કરી હોવાનો ખુલાસો થયો છે। આતંકીઓએ એમએસ યુનિવર્સિટીમાં બેઠક કરી હોવાનો ઘટસ્ફોટ। એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સની બહાર મીટિંગ કરી હોવાનો ખુલાસો થયો। ફાઇન આર્ટ્સ ફેકલ્ટીની બહારના બાકડા પર બેસીને મીટિંગ કરી હતી। ગુજરાત એટીએસ દ્વારા આ જગ્યા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે। ગુજરાત એટીએસે બનાસકાંઠા, નવસારી અને પાટણથી 13 આતંકીઓની ધરપકડ કરી હતી। અહેમદ ગાજીવાલા અને ઇબ્રાહીમ ઘઘા વડોદરાના સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાયા હોવાનો પણ ખુલાસો થયો છે। સ્થાનિક લોકોને આતંકી સંગઠનમાં જોડવા અને કટ્ટરપંથી વિચારધારા ફેલાવવા અંગે બેઠક થઈ હતી। તો આપને જણાવી દઈએ કે ગુજરાતમાંથી જે આતંકીઓ ઝડપાયા છે તેમને લઈને મોટો ખુલાસો થયો છે। આતંકીઓને લઈને આ ખુલાસામાં એ વાત સામે આવી છે કે આ જે આતંકીઓ છે તેમણે વડોદરામાં મીટિંગ કરી હતી। આતંકીઓએ એમએસ યુનિવર્સિટીમાં બેઠક કરી હોવાનો ઘટસ્ફોટ। એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સની બહાર મીટિંગ કરી હોવાનો ખુલાસો થયો છે। 13 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી। ફાઇન આર્ટ્સ ફેકલ્ટીની બહારના બાકડા પર બેસીને આ 13 આતંકીઓએ મીટિંગ કરી હોવાનો પણ ખુલાસો થયો છે। અહીં બેસતા હતા આતંકીઓ, જે બાકડો તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યો છે। ગુજરાત એટીએસ દ્વારા ઉત્તર ગુજરાતના નંદાસણમાંથી પકડેલા 2 આતંકવાદીઓ વડોદરામાં આવ્યા હતા, અહીંયા રોકાયા હતા અને કેટલાક ઇસમો સાથે મિટિંગો પણ કરી હતી। જે રીતે સૂત્રોના દ્વારા માહિતી મળી છે એ પ્રમાણે એમએસ યુનિવર્સિટીની જે એમઆરઆઈડી વિભાગ છે, ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ, એના ગેટ ઉપર આવેલો જે બાંકડો છે આ બાંકડા ઉપર બેસી અને આ બંને જે આતંકવાદીઓ છે એમને અહીંયા કેટલાક ઇસમો સાથે મિટિંગ કરેલી। એ પૈકીના અહમદ અબ્દુલ્લા ગાજીવાલા અને બીજો ઇબ્રાહીમ મોહમ્મદ હુસેન ઘઘા આ બંને અહીંયા વડોદરા આવ્યા હતા। વડોદરા એક હોટલમાં રોકાયા અને ત્યારબાદ કેટલાક ઇસમો સાથે આ જ બાંકડા ઉપર બેસી અને મિટિંગ પણ કરી હતી। એટલે દેશ વિરોધી પ્રવૃત્તિ અને ધાર્મિક ઉશ્કેરણી જેવી બાબતોની મિટિંગ અહીંયા કરવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો મળી છે। એટીએસે આ સ્થળ પણ ડિટેક્ટ કરી લીધું છે કે આ સ્થળ ઉપરથી જ મિટિંગ થઈ હતી, જ્યાં આઈ લવ એમએસયુ લખેલું છે એની નીચે આવેલા બાંકડા છે અને આ બાંકડા ઉપર બેસી અને આ બંને આરોપીઓએ, બંને આતંકવાદીઓએ વડોદરાના અન્ય ઇસમો સાથે બેઠક કરી હતી, અહીંયા મિટિંગ કરી હતી। મિટિંગ શું કરી હતી, શેના માટે મિટિંગ કરી હતી, વડોદરાના કયા લોકો આની અંદર ઇન્વોલ્વમેન્ટ હતા અથવા તો મધ્ય ગુજરાતમાંથી કયા કયા ઇસમો હતા એને લઈને એટીએસ ગુપ્ત રાહે તપાસ કરી રહ્યું છે। પરંતુ વીટીવીને જે રીતે માહિતી મળી છે એ પ્રમાણે આઈ લવ એમએસયુ લખેલું છે એની નીચે આવેલા બાંકડા ઉપર જ આ બંને આતંકવાદીઓએ કેટલાક ઇસમો સાથે મિટિંગ કરી, બેઠક કરી અને જે રણનીતિ છે આગળની એ નક્કી કરી હોવાની પણ વિગતો મળી રહી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।